એક દિવસનો સમય છે. મહારાજ અજમલરાય દરબાર ભરી અને પોકરણ ગઢમાં બેઠા છે. તમામ દરબારીઓની કચેરી ભરાણી છે. અનેક ઝીણી જીભવાળા કવિઓ ચારણો બેઠા છે. મારવાડી બટીઓ ફેણ કહરાક કુટાક ખહરાક કુટાક અમલ કુટાઈ રહ્યા છે. અને એવી હકડે ઠઠ કચેરીની અંદર રામદેવજી મહારાજ અને વિરમદેવજી બંને ભાઈઓ પણ એક સિંહાસન માથે પોતાના પિતાજીની બાજુમાં બેઠા છે. ત્યારે એક વનવીર નામના એક કવિરાજે આવી મહારાજ અજમલરાયની અને રામદેવજી મહારાજની પ્રશસ્તિ કરી છે કે હે રામા ધણી, હે હિન્દવા પીર, હે હિન્દવા શાલિગ્રામ, તમે તો ભારતના માથે, હિન્દુસ્તાનના માથે વિધર્મીઓનો નાશ કરવા માટે, અધર્મીઓનો નાશ કરવા, પાપીઓને સંહારવા માટે અવતર્યા છો એવું જગત આખું કહે છે. પણ બાપ, તેની લોહગઢની ધરતીના માથે એક ભૈરવા નામનો દૈત્ય હોય, સમગ્ર લોહગઢની પ્રજાને રંજાડતો હોય. બાપ, પાપ તો ગમે ત્યાં હોય ને છુપું રહેતું નથી. ભૈરવાને મારનારો જગતમાં કોઈ બાપ શું જન્મો નહીં હોય. ભૈરવાના ત્રાસથી તો હવે સમગ્ર મારવાડ દેશ ત્રાહિમામ ત્રાહિમામ પુકારે છે. મહારાજ અજમલ રાય હોય, પોકરણ ગઢ અને લોહગઢ ને તો બહુ છેટું નથી. બાપ, તમારે આ ભૈરવા દૈત્યને મારવા માટે થઈ અને કોઈ ક્ષત્રિય શું સમાજમાં આજ ઉત્પન્ન થયો જ નથી. એવો કોઈ વીર નથી કે જે ભૈરવાનો સંહાર કરી શકે, જે ભૈરવાને નાથી શકે. ઉગ્ર શબ્દોની અંદર કવિરાજના વેણ સાંભળી અને સમગ્ર કચેરી નીચા નેણ ઢાળી દે છે. ત્યારે મહારાજ અજમલરાય એટલું કહે છે, કવિરાજ, ધીરજના ફળ મીઠા છે. બાપ, સમય આવે દરેકને મરવું પડે છે. ભૈરવાને મારનારો પણ ક્યાંક બેઠો હશે, એનું ટાણું આવશે. હર કયા વિધિએ લખ્યા છઠ્ઠી રેનરા અંક, એમાં જબ વધેક તલ ઘટે રે રે જીવ નશંક. દો સત્તા ઉપર ચઢો પૈસો પંચા દોય, અનહોની હોની નહીં, હોની હોય સો હોય. એ કવિરાજ, સમય સમયનું કામ કરશે. મહારાજ રામદેવજી મહારાજના કાને આ શબ્દો પડે છે. મનમાં વિચાર કરે છે કે ભૈરવાને જોવો તો ખરો. કવિરાજને પૂછ્યું, કવિરાજ, ભૈરવો રાક્ષસ છે કેવો? અને ત્યારે કવિરાજે એટલું કીધું કે રામદેવજી મહારાજ, જેને ભૈરવાને જોયો હોય એ જીવતો રહેતો નથી, અને જીવતો હોય એને કોઈ ભૈરવાને જોયો નથી. એટલે ભૈરવાના વર્ણન કેમ કરવું? ભૈરવાની નજીક કોઈ જઈ શકતું નથી. કહેવાય છે કે એના એક ગુરુ છે, બાબા બાળનાથ. એક એના ગુરુ સિવાય કોઈના માથે, ગુરુ સિવાય એ કોઈને જીવતા છોડતો નથી. આટલી વાત થાય છે. કચેરી બરખાસ્ત થાય છે. અને રામદેવજી મહારાજ મનોમન વિચાર કરે છે કે મારે સમગ્ર લોહગઢની પ્રજાને, સમગ્ર મારવાડ દેશની પ્રજાને ભૈરવાના ત્રાસમાંથી મુક્ત કરાવી છે. પોતાના ગુવાળિયા મિત્રોને લઈ, વિરમદેવજીને સાથે લઈ ગામને પાદર વગડામાં આવે છે. ગેડી દડાની રમત ચાલુ થાય છે. અને જેદી કાલિંદીના કાંઠા માથે ભગવાન કૃષ્ણ પરમાત્મા ગેડી દડે રમતા હશે અને કાલ યવનને નાથવા માટે થઈ, કાલી નાગને નાથવા માટે થઈ અને કાળિયા ઠાકરે જેદી ગેડી મારી અને દડાને એમ કહેવાય કે ધરાની અંદર નાખ્યો છે યમુનાના, એમ આજે રામદેવજી મહારાજ ફરી પાછા ગેડી દડાની રમતું રમતા હોય. અને મિત્રોને સાંજ ઢળવાનું ટાણું થયું ત્યાં સુધી ખબર ન રહી કે સમય કેટલો પસાર થયો છે. એક એવી ગેડી મારી અને દડાને ઉછાળ્યો છે, પણ આકાશ માર્ગે દડો ઉડતો જાય અને કહેવાય છે કે ભૈરવાની ભૂમિમાં જઈને પડ્યો. મિત્રોએ હાહાકાર કર્યો છે. તમામ ગોવાળિયાઓ દેકારો કરવા માંડ્યા કે દડો ભૈરવાની ભૂમિમાં ગયો છે, હવે એમાં કોઈથી જવાય નહીં. પણ રામદેવજી મહારાજ એટલું બોલ્યા કે જાઓ મિત્રો, તમે ઘેર જાઓ, હું દડો લઈને પાછો આવું છું. એમ કહી કોઈ વારે એ પહેલા તો રામદેવજી મહારાજ દોટ મૂકી અને ભૈરવાની ભૂમિમાં પ્રવેશ કરી જાય છે. ધોધમાર વરસાદ વરસે છે. સાંજનું ટાણું છે. અને મહારાજ બાળનાથની ઝૂંપડીમાં આવી, બાળનાથ બાવાની પાસે આવી વંદન કરીને બાળક ઉભો રહ્યો છે 13 વર્ષનો. અને બાળનાથ બાબાએ આમ જા નજર કરી, જાણે વિશ્વામિત્રની નજર રામ માથે પડતી હોય. બાપ,
જાણે ગાર્ગીની નજર પોતાની શિષ્યા માથે પડતી હોય એવી નજર મીઠી કરી અને તેથી બાળનાથ બાવો એટલું બોલ્યો કે બાળક, આ તો ભયાનક રાક્ષસ પહેરવાની ભૂમિ છે. એ બાળક, તને કોને મોકલ્યો આયા? બાપ વયો જા, તું આ ધરતી છોડીને જલ્દી નીકળી જા. જેમ નાગણુએ કાનને વાર્યો તો બાપ, જેમ કૃષ્ણને તમામ નાગણીઓએ ભેળા થઈ અને એટલું કીધેલું કે હે કૃષ્ણ, હે બાળક, તું આયા શું લેવા આવ્યો? કાઠા હુત જાજો અઠે કાજ કેહા, ગૃહા ભૂલી જો બાપરા શાપ ગેહા. શું તારા બાપે તને શ્રાપ આપ્યો છે? તને દેશ નિકાલ કર્યો છે? આ કાળી નાગનો ધરો છે, આની અંદર આવનાર કોઈ જીવ તો પાછો જાતો નથી. અહીંયા બાળનાથ બાવા એમ કહેતા હોય કે હે બાળક, અહીં ભેરવાની ભૂમિમાં કેમ આવ્યો છે? વયો જા બાળક. વંદન કરીને તેથી રામદેવજી મહારાજ એટલું કહેતા હોય, લીલા કરતા હોય, બાળ લીલા કરતા હોય કે બાપુ, હવે તો રાત પડી ગઈ છે, આ વર્ષે વરસાદ વરસી રહ્યો છે, આવા ટાણે હું મારા ઘરે નહીં જઈ શકું, તમારી ઝૂંપડીમાં તમારી બાજુમાં સૂઈ રહીશ. એમ કરી બાવા બાળનાથની કંથા લઈ અને સૂતા છે. દડો ગોટવા માટે આવેલો બાળક બાળનાથની પાસે એમની કંથા પોઢી, કંથા લઈ અને પોઢી ગયો છે. અહીંયા બાવા બાળનાથ વિચાર કરે છે, દૈત્ય આવશે, કુમળા બાળકને હળી નાખશે. સ્મરણ હાલે છે ભગવાનના નામનું. એક તાર લાગી ગયો છે બાળકને બચાવવા માટે થઈ અને આજ ઋષિ સ્મરણ કરી રહ્યા છે. પણ ખબર નથી કે જેનું સ્મરણ કરે છે ને એનો અંશ તો આજ એની બાજુમાં ગોદડી ઓઢીને પોઢ્યો છે બાપ. અને માણસ ગંધાય, માણસ ખાવું કરતો ભેરવો દૈત્ય એમ કહેવાય કે હાહાકાર મચાવતો, ભયાનક ધરતી ધમધમાવતો અને ધરતીના માથે એક એક પગ માંડે કાં તો જાણે ધરતી ધ્રુજતી હોય, ધરતી કંપ થતો હોય એવી ધરતી ધ્રુજાવતો આવ્યો. અને એક બાળકની વાસ આવે છે, મને ક્યાંક માણસ ગંધાતો હોય એવું લાગે છે. એમ કરી ભયાનક રાક્ષસ બાળનાથની સામે જ્યાં ઉભો રહે છે ત્યારે બાળનાથ બાબાએ એટલું કીધું કે હે ભૈરવા, માણસ તરીકે માત્ર હું તારો ગુરુ બાળનાથ છું, મને ખાઈ જા. ગુરુ મહારાજ, તમે તો મારા ગુરુ છો. દૈત્ય હતો પણ ગુરુ ભક્ત હતો. એને વરદાન હતું કે જે મરશે તને મારશે, ઈ આ ગુરુનો બીજો કોઈ શિષ્ય હોય ઈ જ તારો સંહાર કરી શકે. અને એટલે ભૈરવો બાળનાથ બાબાની મઢી પાસે કોઈને આવવા ન દેતો, કારણ કે જો બાળનાથ પાસે કોઈ જાય તો બાળનાથનો ઈ શિષ્ય બને અને તો ભૈરવાનો સંહાર થાય. આજ રામદેવજી મહારાજ બાળનાથ બાબાની બાજુમાં પહોંચ્યા છે. બાળનાથ રામદેવજી મહારાજના માથે ધીમે ધીમે હાથ પસવારે છે. ગુરુ ભક્તિને તો મજા આવી છે મિત્રો, જેમ એકલવ્ય ધારી લેતો હોય ગુરુ દ્રોણાચાર્યને, એમ જ્યાં માથે હાથ પડ્યો એ હાથ ફરતા 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 બાળનાથનો હાથ રામદેવજી મહારાજના મસ્તક ઉપર જ્યાં પડ્યો છે. અને રામદેવજી મહારાજે મનોમન વિચાર કર્યો કે જેનો મારા માથે પહેલો હાથ પડ્યો હોય એ મારા પ્રથમ ગુરુ. મનોમન ગુરુ ધારણા કર્યા છે. અહીંયા ગોદડી જોઈ અને ભૈરવો ભડકો છે, આ ગોદડીમાં કોઈ છે, એ મીડો કંથા ખેંચવા. પણ બાપ, તેથી જાણે કંથા મંડી વધવા, એ ધીમે 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 જેમ ગોદડી ખેંચાતી જાય એમ કંથા વધતી જાય અને અંત બન્યો. અને એમ કહેવાય કે મહારાજ રામદેવજી મહારાજ એ વિરાટ સ્વરૂપ ધારણ કરી અને પ્રગટ થયા છે. હાહાકાર મચી ગયો છે. ભૈરવો દૈત્ય ભાગ્યો છે. આગળ ભૈરવો, પાછળ રામદેવજી મહારાજ, ભૈરવો રામદેવજી મહારાજ અને પછાડી અનેક મુષ્ટિકાનો પ્રહાર કરી અને ભૈરવાને ધારાશાયી કરી નાખ્યો. ત્યારે વંદન કરીને ભૈરવાએ એટલું કીધું કે હે મારા નાથ, હવે મને ઉગાવો, મને મારશો માં, હું કોઈનું સંહાર નહીં કરું. અને દયાળુ છે ને ભગવાન રામદેવજી મહારાજ, તેથી માર્યો તો નહીં, પણ બાજુના ડુંગરાની એક ગુફા અને ગુફાની અંદર ભૈરવાને પૂરી એક મોટી આડી શિલા રાખી દીધી છે. પણ ભૈરવાએ જાતા જાતા એટલું કીધું કે મહારાજ, મને યાદ કેમ થશે, જગત મને જાણશે કેમ? રામના હાથે રાવણ મરાણો, એનો ઉદ્ધાર થયો, હું તમારા હાથે મારો ઉદ્ધાર થાય છે તો જગત મને યાદ કરે ને એવું કાંઈક કરો. અને તેથી રામદેવજી મહારાજે વરદાન આપ્યું કે હે ભૈરવા, જેથી જેથી પોકરણની અંદર મેળો થશે, પાટ મંડાશે, તેથી પ્રસાદ ધરાશે. પહેલો પ્રસાદ મારો હશે અને બીજો પ્રસાદ તારો ધરવામાં આવશે. આજના દિવસે પણ પોકરણમાં જ્યારે મેળા ભરાય
જ્યારે પાઠ મંડાય ત્યારે રામદેવજીની હારે હારે ભૈરવાને પણ પ્રસાદ ધરાવવામાં આવે છે. આવા ભૈરવાના ત્રાસમાંથી સમગ્ર પૃથ્વીને, સમગ્ર મારવાડ દેશને મુક્ત કર્યો. રામદેવજી મહારાજનો સારાય મારવાડ દેશ, સારાય ભારતમાં જય જયકાર ગવાણો. પીર ને જાજી ખમા મારા રુજન રાય ને જાજી ખમા. બાટી હર જીર બોલ્યા નાથજી તમને નમારે નમા. હિંદવા પીર ને જાજી ખમા મારા રણુજા રાય ને જાજી ખમા. રાય ને જાજી ખમા મારા હિંદવા પીર ને જાજી ખમા. રણુજા રાય ને જાજી ખમા મારા હિંદવા પીર ને જાજી ખમા. હિંદવા પીર ને જાજી ખમા. ભૈરવાને ભૈરામાં ભંડારી અને રામદેવજી મહારાજ બાબા બાળનાથની મઢુલી આવ્યા છે. રામદેવજી મહારાજને જોઈ અને બાબા બાળનાથ એમ કહેવાય છે કે આશ્ચર્યચકિત બની ગયા છે. નાનકડું બાળક અને આવા ભયાનક દૈત્યને સંહાર કર્યો, ભેટી પડ્યા છે, મથ ભરીને મળ્યા છે. બાળકના માથે હાથ પસવારી પણ એક શંકા જાગી. રામદેવજી સામે જોઈ અને જેમ શંકા જાગેલી વિશ્વામિત્રને રામ સામે જોઈને કે આ બાળક શું ધનુષ્ય ભંગ કરશે. અને તેની વિરાટ સ્વરૂપ ધારણ કરી અને જેમ ધનુષ્ય ભંગ કરેલો, રાક્ષસોનો સંહાર કરેલો, તાડકાનો વધ કરેલો, અને જેમ વિશ્વામિત્રના હૃદયમાં રામની શંકાનું સમાધાન થયું, એમ બાળ રામદેવજી મહારાજ સામે જોઈ અને બાળનાથ બાબાને મનમાં શંકા જાગી છે. આવડો બાળક ભૈરવાને ભૂમિમાં ભંડારે, પણ એને તો વરદાન હતું કે જે મારો શિષ્ય હોય એ ભૈરવાનો સંહાર કરે. રામદેવજી મરક 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 દાંત કાઢી અને બાબાની હૃદયની મૂંઝવણ જાણી ગયા છે. વંદન કરી બાબા બાળનાથના ચરણમાં વંદન કરી તેથી રામદેવજી મહારાજ એટલું બોલ્યા, ગુરુ મહારાજ, આપની શંકાનું સમાધાન કરવા માટે થઈને ફરી ઝૂંપડીએ આવ્યો છો. જ્યારે હું તમારી બાજુમાં સૂતેલો કંથા ઓઢીને, ત્યારે આપ મારા માથે હાથ પસવારતા હતા. ધીમે ધીમે હાથ પસવારતા તમારો હાથ મારા મસ્તક માથે પડ્યો હતો અને ત્યારે મેં કલ્પના કરેલી કે જેનો મસ્તક મારા માથે સૌ પ્રથમ વાર પડે એ મારા ગુરુ. મેં મનોમન તમને મારા ગુરુ ધારી લીધા, મનોમન તમારો ગુરુ મંત્ર ધારણ કરી લીધો. અને બાપ મસ્તક માથે તો બેનો જ હાથ પડે, કાં બાપનો હાથ પડે, કાં માનો હાથ પડે, અને કાં ગુરુ મહારાજનો હાથ પડે. એવા ગુરુ મહારાજનો જેના માથે બાબા બાળનાથ જેવાનો હાથ પડ્યો હોય એને હજારો ભેરવાય વાળ વાંકો ન કરી શકે. ગુરુ મહારાજ, મેં નહીં, તમારી ગુરુ શક્તિના પ્રતાપે, તમારી ગુરુ ભક્તિના પ્રતાપે મેં ભૈરવાને ભૈરામાં ભંડાર્યો છે. બાબા બાળનાથ પ્રસન્ન થયા છે. પ્રસન્ન થઈ રામદેવજી મહારાજને ગુરુ દીક્ષા આપી છે, ગુરુ મંત્ર આપ્યો છે, ગુરુ ધારણ કરાવ્યા છે. અને રામદેવજી મહારાજનો સર્વત્ર જય જયકાર ગવાયો છે, આનંદ મંગળ છવાયો છે. અને સમગ્ર જગત રામદેવજી મહારાજના ગુણગાન ગાવા માંડ્યું છે.
જય જયકાર ગાવા માંડ્યું. રણુજા વાળો મારી, દ્વારકા વાળો મારી, પોખરણ વાળો મારી, કાળજાની કો લીલી ધજાને માથે બોલે ઝીણામો, બોલે ઝીણામો. રણુજા વાળો મારી, દ્વારકા વાળો મારી, પોખરણ વાળો મારી, કાળજાની કો લીલી ધજાને માથે બોલે ઝીણામો, બોલે ઝીણામો. રણુજા વાળો, રણુજા વાળો, રણુજા વાળો પીર, રણુજા વાળો. કંકુના પગલા, કંકુના પગલા આંગણે રેખા, માતા મિળન દે નાયાર ખાર. કંકુના પગલા, કંકુના પગલા આંગણે રેખા, માતા મિળન દે નાયાર ખાર, હયાર ખાર. રણુજા વાળો પીર, રણુજા વાળો, રણુજા વાળો પીર, રણુજા વાળો. હે રણુજા વાળો મારી, દ્વારકા વાળો મારી, પોખરણ વાળો મારી, કાળજાની કો લીલી ધજાને માથે બોલે ઝીણામો, બોલે ઝીણામો. રણુજા વાળો પીર, રણુજા વાળો, રણુજા વાળો પીર, રણુજા વાળો. ડૂબતા તાર્યા તમે, ડૂબતા તાર્યા તમે, વાણિયા ના જા ગલુતે વાણિયા રાખી તમે લાડ. ડૂબતા તાર્યા પીરી, ડૂબતા તાર્યા તમે, વાણિયા ના જા ગલુતે વાણિયા રાખી તમે લાડ, રાખી તમે લાડ. રણુજા વાળો પીર, રણુજા વાળો, રણુજા વાળો પીર, રણુજા વાળો. હે રણુજા વાળો મારી, દ્વારકા વાળો મારી, પોખરણ વાળો મારી, કાળજાની કો લીલી ધજાને માથે બોલે ઝીણામો, બોલે ઝીણામો. રણુજા વાળો પીર, રણુજા વાળો, રણુજા વાળો પીર, રણુજા વાળો. બેન સગુણાની, બેન સગુણાની વારે પીર જા, ભાણેજનો સજીવન થા. બેન સગુણાની, બેન સગુણાની વારે પીર જા, ભાણેજનો સજીવન થાય, સજીવન થાય. રણુજા વાળો પીર, રણુજા વાળો, રણુજા વાળો પીર, રણુજા વાળો. રણુજા વાળો મારી, દ્વારકા વાળો મારી, પાકર વાળો મારી, કાળજાની કો લીલી ધજાને માથે બોલે ઝીણામો, બોલે ઝીણામો. રણુજા વાળો પીર, રણુજા વાળો, રણુજા વાળો પીર, રણુજા વાળો. રણુજાની યાદ રાય, રણુજાની યાદ રાય, જે નર જાય ભવના દુઃખ એના ભાગી જાય. રણુજાની યાદ રાય, રણુજાની યાદ
ભંડારવાને ભોયરામાં ભંડાર્યા બાદ એ ભૂમિ ઉપર મહારાજ અજમલ રાયે રોણિયા નામે નગર વસાયું છે. સમગ્ર મારવાડ દેશમાંથી માણસોએ આવી અને ત્યાં રહેઠાણ કર્યા છે. નાનકડું એવું હળિયામનું ગોકુળિયા ગામ જેવું ગામ વસ્યું છે. રામદેવજી મહારાજ પણ રોણિયાની અંદર પધારે છે. ધીરે 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 રોણિયાની ખ્યાતિ સારા મારવાડની અંદર ફેલાવા માંડી છે. એકવાર રામદેવજી મહારાજ ઘોડેશ્વર થઈ અને રોણિયા આવતા હતા ત્યારે રસ્તામાં એક વણિક શેઠ જેનું નામ ધનમલ શેઠ હતું એ શામા મળ્યા છે. ગરીબ પરિસ્થિતિ શેઠની સામે જોઈ અને તેથી એટલું કીધું મહારાજ રામદેવજી મહારાજે કે શેઠ આમ કઈ તરફ? અને તેથી ધનમલ શેઠ એટલો બોલ્યા આંખમાં આહુડા લાવીને કે પ્રભુ, હું અને મારી પત્ની 2 અને 4 સંતાનો એમ 6 જણાના પેટ ભરવાના હોય. કરિયાણાનો વેપારી છું. વેપાર ધંધા બહુ ચાલતા નથી. રૂણિયામાં આવીને વસ્યો છું, પણ ધંધો બરાબર નહીં જામવાથી મારી પરિસ્થિતિ ઘણી ગરીબ થઈ ગઈ છે. રામદેવજી મહારાજ કૃપા કરી અને એટલું કીધું, શેઠ, દેશની અંદર જો કમાણી ન હોય તો સજન માણાને તો સુમાણાને સુમાણા ઘણા મરને જાય વિદેશ. પરદેશ જાઓ, કમાણી કરી અને તમારા કુટુંબનો ઉદ્ધાર કરો. અને હે શેઠ, તમારા બાલ બચ્ચાનું ગુજરાન અમારા રાજના ભંડારમાંથી કરવામાં આવશે, એની ચિંતા ન કરશો. એમ ધનમાલ શેઠને આશ્વાસન આપી એને પ્રોત્સાહન આપી અને મહારાજ રામદેવજી મહારાજે ધનમલ શેઠના પરિવારને પોતાના રાજ ભંડારમાંથી લાલન પાલન કરવા માટે વર્ષાસન બાંધી આપ્યું છે. ધનમલ શેઠ વિદેશ ગયા છે કમાવા માટે થઈ, અને જેની સાથે ભાગ્ય હોય, જેની સાથે રામદેવજી મહારાજનો આશીષ હોય, રામદેવજી મહારાજની જેના માથે કૃપા હોય, લક્ષ્મીના પતિની જેના માથે કૃપા હોય, એને ત્યાં લક્ષ્મીનો તો વાસો થાય જ ને બાપ. ધનમાલ શેઠ વિદેશની અંદર ખૂબ કમાણા છે. સોના હીરા અને જવાહરાતનો વેપાર કર્યો છે. અઢળક સંપત્તિના માલિક બન્યા છે. વર્ષો વીતતા એક દિવસનું ટાણું છે. પોતાનો પરિવાર યાદ આવ્યો છે. એ જીતવા, રૂણિયાની અંદર મારા બાળ બચ્ચાને મૂકીને આવ્યો છું. રામદેવજી મહારાજ એમનું લાલન પાલન તો કરતા હશે, પણ જીતવા હવે હું ઘણું કમાણો છું. હવે મારી તમામ આશા રામદેવજી મહારાજે પૂરી કરી છે. હવે મારે ફરી પાછું રૂણિયા જવું જોઈએ. પોતાની તમામ ધન માલ મિલકત જર જવેરાત તમામ ભેળું કરી એક વાણમાં ભરી અને વાણીઓ કહેવાય કે નીકળ્યો છે. પણ મનમાં વિચાર આવ્યો છે, હે જીતવા, હવે તો મારી પાસે અઢળક સંપત્તિ છે. નાનકડા એવા રૂણિયા ગામની અંદર રહી અને હવે મારે શું કામ? હવે તો કોઈ મોટા નગરની અંદર જઈ મોટી હવેલી બાંધી મારા બાલ બચ્ચાનું પાલન કરીશ, આવો મનમાં સંકલ્પ કર્યો છે. પણ રૂણિયા મૂકવાનો સંકલ્પ હતો બાપ. રામદેવજી મહારાજ તો અંતર્યામી છે. દરિયામાં વાણ જાતું હતું. વાણિયાની મનેચ્છા જાણી, વાણિયાની મહેચ્છા જાણી અને દરિયાની અંદર ભાઈ તોફાન જાગ્યું છે. લોટ દળ મળ્યા ઉછળવા, મળ્યા દરિયાદેવ તોફાને ચડ્યા છે. અચડંક માથે પડી યાફત સખત કહે દે સોંપજો વળ હાલણ ચાલણ. અતિ વિપતિ થાન કે જપતી કિજોદુલ્લાહ ઇમામત પીર દરિયા અને બેડ કટબેડી ભગો. આ દરિયા પીર તોફાને ચડ્યા છે. મોટા મોટા લોટ દળ મળ્યા ઉછળવા. વાણિયાનું વાણ મળ્યું હાલત ડોલક થવા. બાપ, ભય હોય ને ત્યારે જ ભગવાન સાંભળે બાપ. ભયમાં છે ને ભગવાન સિવાય બીજો કોઈ આધાર રહેતો નથી. વાણીઓ મંડ્યો બુઝાવા. વાણ ડૂબવાની તૈયારી, પોતાની જિંદગી આખીની કમાણી દરિયાના તળિયે બેહવાની તૈયારી થવા માંડી. અને વાણીએ સ્મરણ કર્યું છે રામદેવજી મહારાજનો. રામદેવજી મહારાજને સ્મરણ કરીને આરાધ કર્યો છે બાપ. રે